સુરત થી ફેશન કોઈ ગઈ બેગી આવતા હોય તો હળવાનો વાર આ કોણે લખ્યું તે મને કીધું નહીં. ચલો બ્રો ગાડી કાઢો હવે. ઓલી ગાય મારી હોય થોડી રહી ગઈ. કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાનું એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને હવારમાં જો નાઈ ધોઈને થઈ ગયો છો ત્યાં ને આજે પાછો છે ને હું પ્લસ વહેલાઈ જાગ્યો છું કારણ કે છે ને ભાઈ આજે આવેલો છે આપણો પરમ મિત્ર એવો જોયદીપ સુરતથી આવેલો છે. અત્યારે છે ને મારી વાટ જોઈને ઊભો છું. હું વ્લોગ ચાલુ કરવામાં રહ્યો ને એટલા માટે થોડોક મોડો જાય અને હારે છે ને ભાઈ હવારમાં નાસ્તો લેતો જ આવે ને આટલું ચા મમ્મીને કીધું છે, મમ્મી ચા બનાવે છે તો નાસ્તો ગામમાંથી લઈ લેશું ને પછી જશું સીધા જોયદીપના ઘરે. તો હાલો બધા તમે બધા પણ બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો હાલો જાય આપણે સીધા જોયદીપના ઘરે. ઉભો સુરત ની ફેશન કોઈ ગઈ બેગી બેગી છોપરે બેવો હાલો આ લઈ લ્યો હાથમાં પેલા ઉભો રે વિશાલભાઈ ન્યુ ખવા લીધું. શું વાત છે? ચોથોમાં પાંચમોમાં લિફ્ટનો ખોટો ઉપયોગ કરવો નહીં, ઉતરવામાં ઉપયોગ કરવો નહીં. કોણ છે આ લખવા વાળું? કોણ છે તું? તો કોણ છે? ની ચાવી છે ને મારી પાસે હતી એટલે વાટ જોઈને ઉભો તો રીતર કરવા જ વાત. રેજન્સી ની જગ્યા આમ જો વાતાવરણ જો આ ટાઈટ ઓછી જો તારે નસીબ હારે ટાઈટ નથી આજે હું એમને સૂતો તો આજે ગોદડું નહોતું ઓઢ્યું મેં. આવતા હોય તો વાળવાનો વારો. કેટલો કચરો ગાઢ છે બિચારો કેટલો કચરો ગાઢ છે, કેટલો કચરો ગાડી ભાઈ છું. છોકરાને જતો હાવણી મારી લીધી છે ભાઈ. હવે બે ગેસ નાસ્તો કરો. ભૂખ લાગી લાગે ને ભૂખ ન્યા નો નખાય. જબલામ નાખની જબલામ ક્યાં દોરો અહીંયા નાખો છો ને ઊણો છો છે ઊણો. A few moments later. નાસ્તો કરીને ડાયરેક્ટ ઓલો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો ને પછી અમે ઘડીક અગાસી ઉપર આટો મારવા આવ્યા છીએ ને મવાનો જો સનસેટ વ્યૂ તો ન કહેવાય પણ સવારનો મોર્નિંગનો વ્યૂ જોવો. એકલી ઝાકળ આમ જોવો કેવું છે. ઓલો સામે શું આટા મારે સામે ટાટા મારે ઝાકળ જ વિસ્તાર છે. હું તમને છે ને થોડાક સિનેમેટિક શોટ દેખાડું, તમે બધા પણ એન્જોય કરો. આવી છે ગ્રાઉન્ડ ફ્લોરમાં. આ કોણે લખ્યું તે મને કીધું નહીં હજી. એ રાત કોઈ ગીત વગાડે જો રાત લેડી બોલો. જેલમાંથી બહાર નીકળ્યા છીએ. બંધ તો કર દરવાજો. અહીં થઈ જાય એક કે બે વહી જાય ને એની મેળે. ગીત ક્યાં વાગે? અહીંયા ગાડી પડી હો બ્રો. બધા બંધ કરતો કેમ નતો? ઓટો પાવર છે ને ભાઈ એટલા માટે 2 મિનિટ ચાલુ રહેવા આવે, 2 મિનિટ રહેવા આવે. કેમ? એની મેળે હાલશે. તું ગેરમાં નાખીશ ને તોય લીવર મૂકી દે તોય હાલશે એની મેળે. ઓકે ચાલો ચલતે હે ગામ મેં. 3 hours later. તો અમે આવી ગયા છે હોટલે જમવા. આવશે કે હે ને? ફાઇનલી મિત્રો અત્યારે છે ને વાગ્યા છે સાંજના 4 અને અમારે છે ને એક જગ્યાએ જવાનું છે, સ્થળ છે. ક્યાં જવાનું છે? બાલાપર. હે? બાલાપર છે ને ખોડિયાર માતાજીનું મંદિર છે ને આના કેટલા ટાઈમથી આવું હતું. મેં કીધું હાલો જઈ આવીએ. તો અત્યારે અમે જઈએ છીએ ખોડિયાર માતાના મંદિરે બાલાપર. તો તમે બધા પણ બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો અમે જાય છીએ સીધા બાલાપર ખોડિયાર માતાના મંદિરે.
ફાઇનલી મિત્રો જ્યાં મંદિરે જવાનું હતું ત્યાં પહોંચી ગયા. તો બહુ અંદર છે. અમે પહોંચ્યા કેટલા 5:45 જેવું થઈ ગયું. 5:45 5:30 જેવું થઈ ગયું. ને અહીંયા તો હજી રસ્તા છે ને એવા જ છે ને. મંદિર છે ને એક્ઝેક્ટ સામું છે. ગાડી અહીંયા મૂકી દે છે કેમ કે આ લઈ જાવી ને આખા રસ્તામાં છે ને આવું બહુ આવે છે ને આમ હજી અંદર જવાનું છે. હાંજ પડી ગઈ તો હાલો જાય આપણે પહેલાં ડાયરેક્ટ દર્શન કરી લઈએ. ને અહીંનો રસ્તો છે ને ભાઈ વિચિત્ર રસ્તો છે. એમ કહેવાય ને સુમસાન રસ્તો કહેવાય ને એવો રસ્તો છે. જાય બોલો એકલો તો ફાઇનલી મિત્રો દર્શન તો કરી લીધા છે ને. દર્શન કર્યા પણ મંદિર છે ને હજી નવું બને છે. અને મેન મંદિર છે ને જો ઓલું તમને ઓડી જેવું દેખાય ને અંદર છે ને જે આ જો મંદિર હજી બને છે ને મેન મંદિર છે ને ઓલી ઓડી દેખાય ને તમને હામી ત્યાં છે. ને હવે જઈએ છીએ નીચે. ક્યાં જવાનું નીચે મેન સ્થાન છે ને માતાજીનું ત્યાં જઈએ છીએ. અને આ નદી છે અને એક નંબર નજારો છે. વ્યૂ જોવો તમે બધા જો જાય મેન મંદિર નીચે છે ને ત્યાં માતાજીનું મેન મંદિર છે ને એ અહીંયા છે જો બિરાજમાન જ્યાં થયેલા છે ને. અને અહીંયા છે ને સીધી નદી સાવાનો ઈરાદો લાગે મારતો ડૂબકી આપણને તરતા નથી આવડતું ભાઈ. સીધી નદી છે ઠેઠ લગી નદી છે. આમ જોવો ને આમ પટ્ટા લગી અહીંયા તો પૂરું થઈ જાય સામે બાકી આમ ઠેઠ લગી નદી છે. ફાઇનલી મેં તો દર્શન કરીને થોડીક વખત બેઠા ને મજા આવી. વાતાવરણ નાનાનું એકલું એટલે એક નંબર ને શાંતિ પણ એવી હતી. હવે ભાગ્ય સીધા મવા કારણ કે થઈ ગયું છે મોડું 6:15 જેવું થઈ ગયું છે. અડધી કલાક બેઠા હવે ભાગ્ય સીધા મવા. ચલો બ્રો ગાડી કાઢો હવે. ઓલી ગાય મારી હોય તોડતી રહી ગઈ ઉડાડી જાય હમણાં. હાલો હાકો હવે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ઘરે. અને પછી છે ને ભાઈ અમારે કાલે હજી ફરવા જવાનું છે. ભગોડા બગદાણા એવી જગ્યાએ જવાનું છે. ને પહોંચી ગયા છે ઘરે ને ભાઈ થાકી ગયા છે. થોડું ખાઈ ને રસ્તો લાંબો હતો. બહુ લાંબો હતો ને. બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું. આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો મળે સીધા નવા વિડીયો સાથે. બાય.